હમણાં એક રિપોર્ટ બહાર આવ્યો જેમાં એવું કહે છે કે ભારતમાંથી કરોડપતિઓ હવે બહાર બીજા દેશમાં શિફ્ટ થઈ રહ્યા છે. તો જો તમે જાણવા માંગતા હોય કે કયા કારણોના લીધે આ કરોડપતિઓ ભારતમાંથી બહાર જઈ રહ્યા છે અને કયો દેશ એમને વધારે પસંદ છે અને એ કેમ, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. હેનલી એન્ડ પાર્ટનર્સે હમણાં એક રિપોર્ટ પબ્લિશ કરી. આ રિપોર્ટમાં એવું બતાવ્યું છે કે ટોપ 10 કન્ટ્રીઝ વિથ આઉટફ્લોઝ, એટલે મિલિયનેરના આઉટફ્લોઝ વધારે કયા છે એ એમણે દર્શાવ્યું છે. સૌથી પહેલા નંબર ઉપર ચાઇના આવે છે. આ વર્ષે એટલે 2024માં એક્સપેક્ટેડ છે 15,200 મિલિયનેર્સ HNWI એ ચાઇના છોડીને બહાર જવાના છે. અને એનું કારણ એક જ છે કે ચાઇનાનો ગ્રોથ હવે સ્લો થઈ ગયો છે. કયા કયા દેશમાં જવાના છે? તો સિંગાપોર, જાપાન, અમેરિકા અને કેનેડા. બીજા નંબર ઉપર યુકે આવે છે. યુકેમાંથી પણ લગભગ 9,500 જેટલા HNWI બહાર જવાના છે દેશ છોડીને, અને એ યુરોપના બીજા બધા દેશોમાં જવાના છે. HNWI અત્યાર સુધી હું 2 વખત બોલ્યો, એનો મતલબ બી તમને જણાવવા માંગુ છું. HNWI એટલે હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ. અગર તમને આ પહેલેથી જ ખબર હતી તો કમેન્ટમાં મને જણાવજો. આ લિસ્ટમાં ત્રીજા નંબર ઉપર ઇન્ડિયા આવે છે 4,300 HNWI સાથે. હવે 4,300 HNWI ઇન્ડિયાથી બહાર નીકળશે તો ભારત માટે એ સારું કે ખરાબ? તો આ રિપોર્ટમાં એવું લખ્યું છે કે ભારત અત્યારે બહુ જ ફાસ્ટ સ્પીડથી ગ્રો કરી રહ્યું છે. અરે આપણી પાસે જે ડેટા અવેલેબલ છે એમાં જ ખબર પડે છે કે ભારત દુનિયાનું ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ દેશ છે અત્યારે. અને એટલે જ ભારતમાં જે સ્પીડથી મિલિયનેર્સ બની રહ્યા છે ને, એ સ્પીડ આ 4300 કરતાં વધારે છે. એટલે 2024માં 4300થી તો વધુ મિલિયનેર્સ આપણા દેશમાં બનવાના છે. બીજું, જે આ મિલિયનેર્સ ભારત છોડીને જવાના છે એ પોતાના બિઝનેસ ઇન્ટરેસ્ટ દેશમાં રાખવાના છે અને એમના સેકન્ડ હોમ પણ દેશમાં લાગશે. એટલે આ સારી વસ્તુ છે, આનાથી આપણે ચિંતિત થવાની જરૂરત નથી. કોઈ પણ HNWI પોતાનો દેશ છોડે ને તો એની પાછળ ઘણા બધા કારણ હોય. આ જ રિપોર્ટમાં ગયા વર્ષે 5100 HNWI આપણો દેશ છોડવાના છે 2023માં, એવું બહાર આવ્યું હતું. એટલે આ આંકડો તો ઘટ્યો છે. હવે કેમ કોઈ પણ હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ પોતાનો દેશ છોડીને બીજે શિફ્ટ થાય? તો એના ઘણા બધા કારણ હોય. સેફટી સૌથી મુખ્ય કારણ છે. ટેક્સમાં ફાયદા એ પણ એક કારણ છે. સારી લાઈફસ્ટાઈલ, બાળકોનું એજ્યુકેશન, સારી હેલ્થ કેર, રિટાયરમેન્ટ માટે, બિઝનેસ ઓપોર્ચ્યુનિટી કે પછી લાઈફની પ્રોપર ઓવરઓલ ક્વોલિટી જોવા જઈએ. આ બધુંને જોતા જ કોઈ પણ વ્યક્તિ દેશ છોડીને બીજે ક્યાંય શિફ્ટ થવાનું નક્કી કરતા હોય છે. હવે વાત કરીએ આ વર્ષમાં મેક્સિમમ HNWI કયા દેશમાં જઈ રહ્યા છે. તો આ રિપોર્ટમાં એવું કીધું છે કે UAE મેક્સિમમ લોકો શિફ્ટ થઈ રહ્યા છે. એનું કારણ તમને ખબર જ હશે. નથી ખબર તો કહી દઉં છું. UAEના ગવર્મેન્ટની વેબસાઇટમાં એવું કહે છે કે આ દેશમાં કોઈ પણ ઇન્કમ ટેક્સ જ નથી. તમે જેટલી આવક કમાઓ છો એ બધી તમારી છે. ત્યાં આગળ ટેક્સના નામે ફક્ત એક 5% વેટ હોય છે, વેલ્યુ એડેડ ટેક્સ, જે કોઈ પણ ગુડ્સ અને સર્વિસ આપણે ખરીદ કે વેચ કરીએ છીએ એના ઉપર લગાવવાનો હોય છે, જે સૌથી છેલ્લે એન્ડ કન્ઝ્યુમર બેર કરે છે આ ટેક્સ. બીજા બધાને આ ટેક્સમાં જ્યારે મળી જાય છે. એટલે હવે ખબર પડે છે કે કેમ બધા આપણા દેશમાંથી અત્યારે UAE શિફ્ટ થઈ રહ્યા છે ઇન્કમ ટેક્સ બચાવવા માટે. આ વિડીયોની માહિતીથી તમને જો લેટેસ્ટ ન્યૂઝ મળી ગયા હોય, ન્યૂઝની સાથે સાથે ન્યૂઝને સમજવાની સમજણ પણ મળી ગઈ હોય, તો બસ આવી જ સમજણ મેળવવા માટે એક વાત કહું, જોતા રહેજો VTVGujarati.com પર. આપણે ફરી મળીશું.